નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા. મુનિવર પદ્મપ્રભુમલ દેવધારી રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 15મી ગાથાના સ્વાધ્યાયમાં કારણ શુદ્ધ પર્યાયનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કારણ શુદ્ધ પર્યાય આ વિષય ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને એને આપણે સમજી રહ્યા છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 256. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમયસારની 49મી ગાથામાં તેને ધ્રુવને અવ્યક્ત કહેલ છે. એ સમયસારની 49મી ગાથામાં ધ્રુવને અવ્યક્ત કહેલ છે. તો ત્યાં એ અવ્યક્તના 6 બોલ પણ આવે છે અને પર્યાયને વ્યક્ત કહેલ છે. હવે એ પર્યાય જેને વ્યક્ત કહેલ છે તો પ્રગટ થતી પર્યાયની વાત છે કે જેના ઉત્પાદને વ્યય છે એવી પર્યાયને ત્યાં વ્યક્ત કહેલ છે. વ્યક્ત અને અવ્યક્ત. અવ્યક્ત છે તે ધ્રુવ છે, દ્રવ્ય છે તે અવ્યક્ત છે અને પર્યાય છે તે પ્રગટ છે તે વ્યક્ત છે. એ વાત ત્યાં હતી. 49મી ગાથાની અંદર ઘણો વિસ્તાર કરવામાં આવ્યો. મૂળ ગાથામાં તો માત્ર અવ્યક્તની વાત છે એવું નહીં, પણ ત્યાં તો એમ કહેવામાં આવ્યું કે રસ, રૂપ, ગંધ એ બધાથી પણ રહિત અને અવ્યક્ત અને ઇન્દ્રિય ગોચર નથી એવો ચેતના જેનો ગુણ છે એવો, અને પછી આગળ એમ પણ કહ્યું કે શબ્દ રહિત અને કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો, જેનો આકાર કહેવાતો નથી, અનિર્દિષ્ટ સંસ્થાન એટલે એનો આકાર પણ કહેવાતો નથી એવો જાણ કોને? જીવને. જીવની વ્યાખ્યામાં એ રીતે વાત કરીને પછી ત્યાં તો વર્ણન એ રીતે કરવામાં આવ્યું કે રસ રહિત છે જે જીવ છે તે ખરેખર રસ રહિત છે. તો એના 6 બોલ કયા? અને એ પછીથી એ રૂપ નથી, એમાં રૂપ નથી એટલે એના પણ 6 બોલ કયા? પછી એમાં ગંધ નથી, એના પણ એ રીતે 6 બોલ કયા? અને સ્પર્શ નથી, એના પણ પછી 6 બોલ કયા? એટલે એ 4 વસ્તુના 6 બોલ કયા? અને ત્યાર પછીથી શબ્દ પણ નથી, એટલે શબ્દ જે પર્યાય છે એ પણ નથી એની વાત કરી. અને એના પછી અનિર્દિષ્ટ સંસ્થાન, અને અનિર્દિષ્ટ સંસ્થાનની વાતમાં એ વાત લીધી કે જીવને આકાર, જે સંસ્થાન જે છે એ કઈ રીતે છે એ સમજાયું કે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. એટલે કે ઉત્કલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, ઉત્કળના સ્પંદ એવું આ જે શરીર, તેના આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાય નહીં. એ આકાર તો શરીરનો આકાર છે અને એ શરીરના આકારથી જીવને સંસ્થાન વાળો કહેવાય નહીં. એટલે જીવને અનિર્દિષ્ટ સંસ્થાન છે. અનિર્દિષ્ટ સંસ્થાન નથી. છતાં પણ આપણે જે જીવની વ્યંજન પર્યાય કહીએ છીએ, એટલે કે પ્રદેશત્વ ગુણની જે પર્યાય કહીએ છીએ, તો એ પ્રદેશત્વ ગુણની પર્યાય જ્યાં સુધી સંસાર અવસ્થા છે અને શરીર છે તો શરીર પ્રમાણે હોય છે.
તો એ વ્યંજન પર્યાયને આપણે અશુદ્ધ વ્યંજન પર્યાય કહીએ છીએ. એ અશુદ્ધ વ્યંજન પર્યાય. અને પછી સિદ્ધની દશા થાય છે તો શરીર નથી અને છતાં જે આકાર છે એ પ્રદેશત્વ ગુણને કારણે જીવનો આકાર છે, તો એને આપણે શુદ્ધ વ્યંજન પર્યાય કહીએ છીએ. એટલે ત્યાં એ અનિર્દિષ્ટ સંસ્થાનની વાત આવી અને જે આકારની વાત આવી એટલે વ્યંજન પર્યાયની જે વાત આવી, તો એના સંબંધી પણ સ્પષ્ટતા કરતા એ વાત કરી કે જીવને તો અનિર્દિષ્ટ સંસ્થાન છે, એટલે એને સંસ્થાન નથી, એટલે કે એને આકાર નથી, જીવને એવો આકાર નથી. એ બધી વાત ત્યાં આવી. અને ત્યાર પછીથી અવ્યક્તની વાત કરવામાં આવી. એટલે છેલ્લી વાત અવ્યક્તની વાત કરવામાં આવી અને અવ્યક્તના પછી 6 બોલ કહેવામાં આવ્યા. એટલે આત્મા છે તે અવ્યક્ત છે. 6 દ્રવ્ય સ્વરૂપ લોક એ જ્ઞેય છે, એ જાણવા લાયક છે, અને એ જ્ઞેય છે એટલે વ્યક્ત છે. જે જ્ઞેય છે તે વ્યક્ત છે અને તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. એ 6 દ્રવ્ય સ્વરૂપ જે લોક છે તે જ્ઞેય છે અને વ્યક્ત છે, જ્યારે પોતે ભગવાન આત્મા જીવ એનાથી જુદો અવ્યક્ત છે. અને એમાં અવ્યક્તના 6 બોલ કયા. એટલે એ અહીંયા 49મી ગાથાની વાત કરતા ગુરુદેવ આપણને એ વાત સમજાવી રહ્યા છે કે અવ્યક્તના જે બોલ કયા, 6 પ્રકારના અવ્યક્તના બોલ કયા, તો એમાં આત્માને ધ્રુવ છે, ત્રિકાળી દ્રવ્ય છે, એને અવ્યક્ત કહ્યું કે જે વ્યક્ત નથી. અને વ્યક્ત તો પર્યાય છે. લોકાકાશમાં રહેલા બધા દ્રવ્યોની વાત કરી, એ વ્યક્ત છે, એ જ્ઞેય છે એમ કહ્યું, પણ આત્માની વાત કરતા એમ કહ્યું કે એ અવ્યક્ત છે અને પર્યાય જે છે એ પણ વ્યક્ત છે. એટલે ત્યાં 49મી ગાથાની અંદર ધ્રુવને અવ્યક્ત કહ્યો છે અને પર્યાયને વ્યક્ત કહી. હવે એ પર્યાય જે વ્યક્ત કહી એ તો ઉત્પાદ વ્યયની પર્યાયને વ્યક્ત કહી છે. એ સિવાયની જે અહીંયા કારણ શુદ્ધ પર્યાય કહી, એ કારણ શુદ્ધ પર્યાયને તો અવ્યક્ત કહી છે. એ વ્યક્ત નથી કહી, એને વ્યક્ત નથી કહી. જે પ્રગટ થતી જે પર્યાય છે, જેના ઉત્પાદ અને વ્યય છે, એ પર્યાયને વ્યક્ત કહી છે. જ્યારે એ સિવાય જે ધ્રુવ રહેતા આ દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય, એ 3 જે ધ્રુવ, એ તો અવ્યક્ત છે. આ કારણ શુદ્ધ પર્યાય છે એ તો અવ્યક્ત છે. જેમ દ્રવ્ય કાયમ હોવાપણે છે, અવિનાશી છે, એવી જ રીતે એના ગુણો પણ કાયમ રહેવાપણે સત છે, અવિનાશી છે, તેમ તેની કારણ શુદ્ધ પર્યાય પણ કાયમ સત હોવાપણે અવિનાશી ધ્રુવ છે. અને એ દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય મળીને આખું દ્રવ્ય કહેવામાં આવે છે. તો એ દ્રવ્યની દ્રષ્ટિ થવી એનું નામ સમ્યક દર્શન છે. એવા દ્રવ્યની દ્રષ્ટિ થવી, ત્યાં એકાગ્રતા થતા પછી પ્રગટપણે એવી પર્યાય થાય છે. પ્રગટપણે પર્યાય જે થાય છે એ નિર્મળ પરિણામ છે અને એ ક્ષણિક છે. એમાં ઉત્પાદ વ્યય છે અને એ અનુભવમાં આવે છે અને એ પર્યાર્થિક નયનો વિષય છે અને એ વ્યક્ત છે. જે ધ્રુવનું લક્ષ કરતા, અને ધ્રુવનું લક્ષ કરતા એમ કહ્યું તો એમાં દ્રવ્ય, ત્રિકાળી ગુણ અને 3 કાળે રહેતી આ કારણ શુદ્ધ પર્યાય, એ 3 આવી જાય છે. અને એવા ધ્રુવનું લક્ષ કરતા, ત્યાં એકાગ્રતા કરતા જે નવા પરિણામ થાય છે, નવી અવસ્થા પર્યાય પ્રગટ થાય છે, તે પર્યાય પ્રગટ છે. એ પર્યાય નિર્મળ પરિણામ થાય છે એટલે એ મોક્ષ માર્ગના પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ છે. એમ ટકવું એ પરિણામ રૂપે થાય તો એને સમ્યક ચારિત્રના પરિણામ કહેવાય. એ બધો મોક્ષ માર્ગ છે. અને એ બધી પ્રગટ થતી પર્યાય છે તે વ્યક્ત છે. એ પર્યાય વ્યક્ત છે, એ ક્ષણિક છે અને એ વ્યક્ત છે. જ્યારે આ કારણ શુદ્ધ પર્યાય છે તે અવ્યક્ત છે.
તો અવ્યક્તના બોલની અંદર જે ધ્રુવની વાત કરી તો એની સાથે આ કારણભૂત પર્યાયને પણ લઈ લેવાની. આગળ અહીંયા કહે છે કે પર્યાયના બે પ્રકાર, પ્રગટરૂપ દશા, એક તો પ્રગટરૂપ દશા અને બીજું અપ્રગટરૂપ દશા એટલે કે અવ્યક્ત રૂપ દશા. પ્રગટ પર્યાય અને બીજી આ અવ્યક્ત દશા. અવ્યક્ત કઈ છે? જે કારણ શુદ્ધ પર્યાય છે તે અવ્યક્ત છે. જેમ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ એ અવ્યક્ત છે તેવી રીતે આ કારણ શુદ્ધ પર્યાય પણ અવ્યક્ત છે. ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે કે એક પ્રગટ રૂપ દશા અને બીજી અવ્યક્ત રૂપ દશા એમ પર્યાયના બે પ્રકાર. જે પર્યાય અંશ પ્રગટ છે તે અપેક્ષાએ ત્યાં સમયસારમાં 49મી ગાથામાં દ્રવ્યને અવ્યક્ત કહ્યું છે. પર્યાય અંશ જે પ્રગટ છે તો એ વ્યક્ત, અને એ વ્યક્તની અપેક્ષાએ દ્રવ્ય જે છે તે અપ્રગટ રહે છે, એ અવ્યક્ત છે. તેમ છતાં તેની પોતાની એટલે કે વસ્તુની અપેક્ષાએ તો દ્રવ્ય વ્યક્ત જ છે, એ પ્રગટ પ્રસિદ્ધ જ છે. જો પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ, જે પર્યાય પ્રગટ છે નિર્મળ પરિણામ હોય કે અશુદ્ધ પરિણામ હોય, પણ જે પર્યાય પ્રગટ છે તો એ પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો દ્રવ્ય છે તે અવ્યક્ત છે, એ પ્રગટ નથી, અવ્યક્ત છે. પર્યાય છે તે વ્યક્ત છે. પણ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરીએ તો દ્રવ્ય એ પણ પ્રગટ છે, પ્રસિદ્ધ છે. દ્રવ્ય પ્રગટ છે ને પ્રસિદ્ધ છે. દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો પર્યાય અપેક્ષાએ જે પ્રગટ છે એની અપેક્ષાએ જોઈએ તો દ્રવ્ય અપ્રગટ છે, અવ્યક્ત છે. પણ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો શું છે? દ્રવ્ય પણ પ્રસિદ્ધ છે, પ્રગટ છે. પ્રગટ પર્યાયની અપેક્ષાએ એ દ્રવ્ય ગુણ અને આ કારણ શુદ્ધ પર્યાય એ ત્રણે ત્રણ અવ્યક્ત કહેલ છે. એ પર્યાયની અપેક્ષાથી, કેમ કે પર્યાય જે નવા નવા પરિણામ થાય છે તે પ્રગટ છે એટલે વ્યક્ત છે, તો એની અપેક્ષાએ આ ત્રણેય અવ્યક્ત છે. પણ વસ્તુ દ્રષ્ટિએ જોઈએ તો વસ્તુ છે ને, એટલે દ્રવ્ય છે, ગુણ છે ને કારણ શુદ્ધ પર્યાય પણ છે ને, તો વસ્તુને લક્ષમાં લેતા તો એ ત્રણે ત્રણ છે એટલે પ્રસિદ્ધ જ છે. વસ્તુ તો દ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, એ અપેક્ષાએ દ્રવ્ય વ્યક્ત પણ છે. જો અહીંયા અનેકાંત કર્યું છે, કઈ અપેક્ષાથી આપણે સમજીએ છીએ એ જોવાનું છે. દ્રવ્ય અપેક્ષાએ જોઈએ છીએ કે પર્યાય અપેક્ષાએ? જે દ્રવ્ય પર્યાય અપેક્ષાએ અવ્યક્ત કહ્યું એ દ્રવ્યને દ્રવ્ય અપેક્ષાએ પ્રસિદ્ધ કહ્યું, વ્યક્ત પણ કહ્યું. એટલે કોઈ એક અપેક્ષાએ વસ્તુના સ્વરૂપને પકડીને આપણે દલીલો કર્યા કરીએ તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ અનેકાંત દ્વારા સમજવું જોઈએ. કોઈ પણ દ્રવ્ય છે તે તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હોવાપણે છે, પણ એ જ દ્રવ્ય બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હોવાપણે નથી. એક દ્રવ્ય એ પોતે પોતાના સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, એનું અસ્તિત્વ છે, પણ બીજા અન્ય દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એનું અસ્તિત્વ નથી. એટલે આ અનેકાંત છે. એટલે વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજવું જોઈએ. અહીંયા પણ એ વાત કરી છે કે 49મી ગાથામાં આવી એની વાતને અહીંયા યાદ કરી અને સાથે આ વાત પણ ગુરુદેવે સમજાવી. એટલે કહેવું તો અહીંયા એટલું જ હતું કે કારણ શુદ્ધ પર્યાય છે તે દ્રવ્યની જેમ અવ્યક્ત છે. બસ આટલી વાત જ કરવાની હતી, પણ વિસ્તાર કરી અને સમજાવ્યું કે જે પ્રગટ પર્યાય છે એની અપેક્ષાએ આ કારણ શુદ્ધ પર્યાય છે તે અવ્યક્ત છે. બાકી એ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય, દ્રવ્ય ગુણ એ જેને આપણે અવ્યક્ત કહીએ છીએ એ દ્રવ્ય અપેક્ષાએ તો એ પણ
પ્રસિદ્ધ છે, વ્યક્ત જ છે. તો હવે ગુરુદેવ એને સમાલોચના કરતા કહે છે કે આમ 4 બોલ થયા. પહેલું એક તો એ કે પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે. સમયસાર ગાથા 11માં પર્યાયને, વ્યવહારને ગૌણ કરીને અસત્યાર્થ, અભૂતાર્થ કહેવામાં આવ્યો. એને જુઠ્ઠો છે એમ પણ કહેવામાં આવ્યું, અને એ દ્રષ્ટિનો વિષય નથી. પણ તેથી તેમાં કારણ શુદ્ધ પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે એમ નથી. ત્યાં જે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી તો એ પ્રગટ થતી પર્યાયની અપેક્ષાથી વાત કરી કે પ્રગટ થતી પર્યાય છે તે વ્યવહાર છે. પછી એ પ્રગટ થતી પર્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની, સમ્યક ચારિત્ર્યની હોય કે કેવળ જ્ઞાનની, કેવળ દર્શનની હોય, એ ગમે તે પર્યાય હોય, એ બધી પ્રગટ થતી પર્યાય કહેવાય. અને એ બધી પ્રગટ થતી પર્યાયને વ્યવહાર કહેવામાં આવ્યો. એ બધી પ્રગટ થતી પર્યાય છે તે ક્ષણિક છે, એમાં ભેદ પડે છે, એને વ્યવહાર કહેવામાં આવ્યો. અને એ આખો વ્યવહાર એને અસત્યાર્થ કહ્યો. અસત્યાર્થ કહ્યો એટલે છે જ નહીં એમ અભાવ કરીને નથી કહ્યું, પણ ગૌણ કરીને એને અસત્યાર્થ કહ્યો. જે ભૂતાર્થ પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એની અપેક્ષાએ આ જે ભૂતાર્થ નથી અને અભૂતાર્થ છે એવા બધા જ પરિણામો, નિર્મળ પરિણામ હોય તો એ પણ એ બધી પર્યાયોને, કે જે પ્રગટ થતી પર્યાયો છે એને અસત્યાર્થ કહી તો એમાં એને ગૌણ કરીને કહેવામાં આવી છે. એટલે એ છે હોવા પણ છે, એક સમયનું એનું અસ્તિત્વ પણ છે. અને જો કેવળ જ્ઞાન, કેવળ દર્શનની જો પર્યાય છે તો એ એક સમયની છે, છતાં પણ એનું સામર્થ્ય પણ એવું છે કે એ જગત આખાના બધા પદાર્થોને એક સમયમાં યુગપત જાણે. તે છતાંય એને વ્યવહાર કહેવામાં આવ્યો. એ પ્રગટ થતી પર્યાયોને વ્યવહાર કહેવામાં આવ્યો. અને ત્યાં જે ભૂતાર્થ કહેવામાં આવ્યું, જે ત્રિકાળી દ્રવ્ય જેને ભૂતાર્થ કહેવામાં આવ્યું, જે ધ્રુવ છે, તો એની સાથે આ કારણ શુદ્ધ પર્યાયને લઈ લેવાનું કે એ પણ એ કારણ શુદ્ધ પર્યાય છે એ પણ અભૂતાર્થ નથી, અસત્યાર્થ નથી. એ વ્યવહાર નયનો વિષય નથી, પરંતુ એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ પર્યાર્થિક નયનો વિષય નથી, એ નિશ્ચય છે. એમ ત્યાં એને દ્રવ્ય સાથે લેવી. કેમ કે આ કારણ શુદ્ધ પર્યાય છે તે ગુણો સાથે તન્મય છે. ગુણો સાથે તન્મય છે, ગુણોથી જુદી નથી. અને ગુણો ત્રિકાળ છે, કાયમ રહેવાવાળા છે. એટલે આ કારણ શુદ્ધ પર્યાય છે તે પણ ધ્રુવ રૂપ છે. એટલે એને અભૂતાર્થ કે અસત્યાર્થ કહેવાય નહીં. પણ પ્રગટ પર્યાય છે એને અસત્યાર્થ કહી, અભૂતાર્થ કહી અને પછી ગૌણ કરી અને એને ત્યાં એમ કહેવામાં આવ્યું કે એ વ્યવહાર છે, જુઠ્ઠો છે અને એ ધ્યેય છે, છોડવા લાયક છે, એમ પણ કહેવામાં આવ્યું. પણ એ ગૌણ કરીને એને અસત્યાર્થ કહી છે. એમ નથી કે પર્યાયો નથી, પ્રગટ થતી પર્યાયો પણ છે, એક સમયનું સત છે, ગૌણ કરીને ત્યાં કહી છે. તો આ 11મી ગાથાની અંદર અહીંયા જે વાત કરી છે કારણ શુદ્ધ પર્યાયની, એને ત્યાં એ રીતે લાગુ પાડી છે. એક વાત. બીજી વાત, કારણ શુદ્ધ પર્યાય દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે, પણ પર્યાર્થિક નયના વિષયમાં આવતી નથી. એટલે એ બીજી પર્યાય જેમ નથી, એ અનાદિ અનંત છે. કારણ શુદ્ધ પર્યાય છે તે અનાદિ અનંત છે. બીજી બધી પર્યાય પ્રગટ થતી પર્યાય છે તે સ્વ-આદિ છે, એને આદિ છે. અને સ્વ-આદિ સ્વ-અંત છે, અથવા તો સ્વ-આદિ
અનંત પણ છે, અથવા તો બીજી પર્યાયો છે તે અનાદિ સઅંત છે. ત્રણ પ્રકારની પર્યાયો આપણે જાણીએ છીએ. સંસાર પર્યાય છે તે અનાદિ સઅંત. મોક્ષ માર્ગની પર્યાય છે તે સઆદિ સઅંત, અને મોક્ષની પર્યાય છે તે સઆદિ અનંત. એમ ત્રણ પ્રકારે પર્યાય જે કહેવામાં આવી, એવી એ પર્યાયો, પ્રગટ પર્યાયો, એનાથી જુદી આ કારણ શુદ્ધ પર્યાય છે. એટલે પેલી બધી પર્યાય છે તે પર્યાર્થિક નયના વિષયમાં આવે છે, અને આ કારણ શુદ્ધ પર્યાય છે તે દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે. ત્રીજી વાત, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી. હવે આ વાત હજી 19મી ગાથામાં નિયમસારમાં આવશે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી એમ આગળ 19મી ગાથામાં આવશે. તો ત્યાં આ કારણ શુદ્ધ પર્યાય માટે એ કહ્યું નથી, પણ એ તો વિભાવ વ્યંજન પર્યાયના સંબંધમાં કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી એમ જે 19મી ગાથામાં કહ્યું છે, તો તે આ કારણ શુદ્ધ પર્યાય માટે કહ્યું નથી, પણ એ વિભાવ વ્યંજન પર્યાયના સંબંધમાં કહ્યું છે. વિભાવ વ્યંજન પર્યાય કે જે સંસાર અવસ્થામાં શરીરનું જેવું પ્રમાણ આકાર છે એ પ્રમાણે આત્માની પ્રદેશત્વ ગુણની એ પર્યાય છે, એ વિભાવ વ્યંજન પર્યાય છે. તો એ વિભાવ વ્યંજન પર્યાય દ્રવ્યમાં આવતી નથી. એ વિભાવ વ્યંજન પર્યાય દ્રવ્યમાં આવતી નથી. એટલે એના સંબંધમાં 19મી ગાથામાં પછી એ વાત આવે છે, અને ત્યારે ત્યાં વધારે વિસ્તારથી આપણે એ વાતને સમજીશું. મૂળ જે ગાથા છે એમાં આખી વાત એ રીતે આપી છે કે દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયથી ભિન્ન છે, જુદા છે, વ્યતિરેક છે. પર્યાયથી જુદા છે, પણ એ દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયથી ભિન્ન છે, જુદા છે, વ્યતિરેક છે. અને પર્યાય નયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે. એમ એ 19મી ગાથા છે. તો એમાં જે દ્રવ્યાર્થિક નયથી જે વાત કરવામાં આવી છે, તો એમાં એ પર્યાય દ્રવ્યમાં આવતી નથી એમ કહ્યું છે. તો એમાં આ કારણ શુદ્ધ પર્યાયની વાત નથી લેવાની, પણ વિભાવ વ્યંજન પર્યાયની વાત લેવાની. અત્યારે એનો વિસ્તાર આપણે નથી લેતા. અહીંયા ચોથી વાત લઈએ. ચોથી વાત એ આવી કે ઉત્પાદ વ્યયની પર્યાય કે જે પ્રગટ છે તેને જ્યારે વ્યક્ત કહી છે ત્યારે આ દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયને અવ્યક્ત કહેલ છે. જેને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવી છે તે પર્યાય છે, છતાં પણ એ પર્યાયની અપેક્ષાએ વ્યક્ત ન કહેવાય. કારણ શુદ્ધ પર્યાય એને ભલે આપણે પર્યાય કહીએ, પણ તે છતાં પણ એ વ્યક્ત નહીં. દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય અવ્યક્ત કહેલ છે. મોક્ષ માર્ગની કે કેવળ જ્ઞાનની જે બધી પર્યાય, જે ઉત્પાદ વ્યયવાળી પ્રગટ પર્યાય છે, તેની અપેક્ષાએ કારણ શુદ્ધ પર્યાયને વ્યક્ત ન કહેવાય, એ અવ્યક્ત કહેવાય. અહીંયા કહ્યું ને કે પર્યાયની અપેક્ષાએ કારણ શુદ્ધ પર્યાય છે તે વ્યક્ત ન કહેવાય.
કેમ કે પેલી બધી પર્યાય પ્રગટ છે, ઉત્પન્ન થાય છે, અને આ તો અનાદિ અનંત એક સરખી એક રૂપ છે ને છે. અને આ કારણભૂત પર્યાય તો ગુણો સાથે તન્મયપણે છે. એટલે ગુણો અને દ્રવ્ય વ્યક્ત નથી, એ અવ્યક્ત છે. તો આ કારણભૂત પર્યાય પણ અવ્યક્ત છે. એટલે પર્યાયની અપેક્ષાએ આપણે એમ કહેતા હોઈએ કે આ કેવળ જ્ઞાનની પર્યાય, કેવળ દર્શનની પર્યાય, મોક્ષ માર્ગની પર્યાય, એ બધી પર્યાય જે છે, અથવા તો સંસાર પર્યાયની વાત કરીએ તો એ બધી પર્યાય છે તે વ્યક્ત છે. પણ એમાં આ કારણભૂત પર્યાય છે તે લેવાય નહીં, કેમ કે એ અવ્યક્તમાં જાય છે, એ અવ્યક્તમાં જાય છે. તો આ તત્વની સૂક્ષ્મ વાતો અહીંયા સમજાવી. એ ચારે વાતો અને આપણે પહેલા સમજ્યા અને પછી એની સમાલોચના કરતા ગુરુદેવે આ રીતે ચાર વાત કરી છે. હવે આગળ કાર્યશુદ્ધ પર્યાયની વાત આવે છે. તો પહેલા તો આપણે કાર્યશુદ્ધ પર્યાયની વાતને નિયમસારમાંથી લઈએ છીએ. કેમ કે આપણે ટીકાનો પહેલો ભાગ જ વાંચ્યો હતો, પહેલો ભાગ કર્યો છે, પછીનો ભાગ આપણે કર્યો ન હતો. તો પહેલા આપણે એ લઈએ. નિયમસાર ગાથા 15, એમાં ટીકામાં શરૂઆતમાં એ વાત આવી કે સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયો મધ્યે પ્રથમ સ્વભાવ પર્યાયો બે પ્રકારે કહેવામાં આવે છે, કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય. અને પછીના પેરેગ્રાફમાં કારણ શુદ્ધ પર્યાયની વાત કરી, અને એ પછીનો બીજો પેરેગ્રાફ પુસ્તકમાં પાના નંબર 37 ઉપર અહીંયા કહે છે કે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની, એટલે અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ, તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. અથવા પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ઋજુસૂત્ર નયના અભિપ્રાયથી 6 દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થ પર્યાયો શુદ્ધ જાણવા, અર્થાત તે અર્થ પર્યાયો જ શુદ્ધ પર્યાયો છે. હવે એ અર્થ પર્યાયો શુદ્ધ પર્યાયો છે એની વાત આપણે પછીથી સમજીશું. અત્યારે આપણે આ જે વાત કરી કાર્ય શુદ્ધ પર્યાય, એની વ્યાખ્યા જે કરી એને સમજીએ. કાર્ય શુદ્ધ પર્યાય માટે અહીંયા ફૂટનોટમાં એક વાત લખી છે, એ પણ લઈએ છીએ કે સહજ જ્ઞાન આદિ સ્વભાવ. સહજ જ્ઞાન આદિ એટલે બધા ગુણોની વાત લેવાની. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ, એવા અનંત ચતુષ્ટય યુક્ત સ્વભાવ કારણ શુદ્ધ પર્યાયમાંથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય યુક્ત કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. જીવનો એવો સ્વભાવ છે, એવો શુદ્ધ ગુણ સ્વરૂપ સ્વભાવ છે, અને એમાંથી આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. હવે એ ગુણની વાત કરી તો ગુણ સાથે તન્મયપણે, એ ગુણોની સાથે જે તન્મયપણે રહેલી કારણ શુદ્ધ પર્યાય છે એ એમાં આવી જાય છે, અને એમાંથી આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. પૂજનીય પરમ પારિણામિક ભાવ પરિણતિ તે કારણ શુદ્ધ પર્યાય છે, અને શુદ્ધ ક્ષાયિક ભાવ પરિણતિ તે કાર્ય શુદ્ધ પર્યાય છે. આ ફૂટનોટમાં આટલી સ્પષ્ટતા કરી છે, એનો વધારે વિસ્તાર આપણે સમજીએ છીએ. પણ એક શબ્દ અહીંયા મહત્વનો છે, એને અહીંયા યાદ રાખવાનો છે
કે જુઓ, કારણ શુદ્ધ પર્યાયની વાત કરી ત્યારે એ વાત કરી હતી કે એ પંચમ ભાવની પરિણતિ છે, એટલે કે પારિણામિક ભાવની પરિણતિ છે. પારિણામિક ભાવની પરિણતિ છે એમ વાત કરી હતી. હવે અહીંયા જયારે કાર્ય શુદ્ધ પર્યાયની વાત કરી છે તો એ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે એમ કહેવામાં આવ્યું છે. બંને પરિણતિ છે, કેમ કે બંનેને પર્યાય કહી ને એટલે પરિણતિ તો છે, પણ પેલી પારિણામિક ભાવની પરિણતિ છે, અને પારિણામિક ભાવની પરિણતિ છે એટલે એ અનાદિ અનંત છે. કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવની પરિણતિ છે, અને આ જે કાર્ય શુદ્ધ પર્યાય કે જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિરૂપ છે, એ બધી પર્યાય કે જે પ્રગટ પર્યાય છે તો એ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે. આ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે. પારિણામિક ભાવ છે તે ત્રિકાળ છે, અને ક્ષાયિક ભાવ જે છે તે ક્ષણિક છે. 5 ભાવમાં 4 ભાવ છે એને આપણે પર્યાય રૂપ કહીએ છીએ, એને આપણે ક્ષણિક કહીએ છીએ. ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, આ 4 ભાવ છે એ ભાવને આપણે ક્ષણિક કહીએ છીએ, પર્યાય રૂપ કહીએ છીએ. જ્યારે પારિણામિક ભાવ છે તે દ્રવ્યરૂપ છે, એ ક્ષણિક નથી, એ ધ્રુવરૂપ છે. તો એ પારિણામિક ભાવની પરિણતિ તે કારણ શુદ્ધ પર્યાય, અને આ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે કાર્ય શુદ્ધ પર્યાય છે. એટલે આ એક શબ્દને પકડીએ કે આ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે, એટલે એક વાત બરાબર સમજાઈ જાય છે કે આ નવી નવી પ્રગટ થતી દશા હોવી જ જોઈએ. અને ક્ષાયિક ભાવની કઈ છે, ક્ષાયિક ભાવની કઈ છે એટલે એ પૂર્ણ શુદ્ધ પરિણતિ છે. ઔપસમિક, ક્ષયોપસમિક ભાવની કે ઔદયિક ભાવની પરિણતિ નથી. ઔદયિક ભાવની તો અહીંયા વાત જ નથી, પણ ઔપસમિક ભાવ કે ક્ષયોપસમ ભાવની પરિણતિ અને ક્ષાયિક ભાવની પરિણતિ એ ત્રણેય એ જે પર્યાયો છે તે નિર્મળ પર્યાયો છે અને એ મોક્ષ માર્ગની પર્યાયો છે. પણ એમાં અહીંયા તો ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ લીધી છે, એટલે એ તો પૂર્ણ દશા જ હોય. એટલા માટે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિ એમ લેવામાં આવ્યું છે. બરાબર છે? ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે. હવે આ સિવાય બાકીના જે અહીંયા વિશેષણો મૂક્યા છે એને આપણે સમજવાના છે. શું કહ્યું છે અહીંયા કે સાદી અનંત, અમૂર્ત, અતિન્દ્રિય સ્વભાવવાળા, શુદ્ધ, સદ્ભૂત, વ્યવહારથી, એ બધા જે વિશેષણો મૂક્યા છે એ બધા વિશેષણો આ જે પર્યાયને લાગુ પડે છે, એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની, અનંત ચતુષ્ટયની સાથે તન્મય રહેલી આ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે કાર્ય શુદ્ધ પર્યાય છે. આ બધી જે પર્યાય છે કેવળ જ્ઞાન વગેરેની, એ બધી કાર્ય શુદ્ધ પર્યાય છે, એને જ કાર્ય શુદ્ધ પર્યાય કહી છે, અને એને આ લાગુ પડે છે. એટલે કાર્ય શુદ્ધ પર્યાયને આ બધા વિશેષણ લાગુ પાડીએ એટલે બધાને એ લાગુ પડી જાય છે. તો આપણે આનો વધારે વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ, અને પછી જે આમાં જે બીજો ભાગ જે કયો છે ને કે 6 દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા અર્થ પર્યાયો એ પણ શુદ્ધ જાણવા, અને એ વાત આપણે પછીથી લઈશું. અત્યારે આપણે કાર્ય શુદ્ધ પર્યાયની વાત લઈએ છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પારા નંબર 257. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હવે કાર્ય પર્યાયની વાત. એ કાર્ય પર્યાય
કારણ પર્યાયમાંથી આવે છે. આટલું બરાબર સમજીએ એટલે કેટલી બધી વસ્તુ સમજાઈ જાય છે કે આ પર્યાય પ્રગટ થઈ, ઉત્પન્ન થઈ, એનો વ્યય પણ થાય છે. તો એ ઉત્પન્ન થઈ તો એનું કારણ બહારમાં કાંઈ નથી. આ કાર્ય પર્યાયની વાત કરી છે તો કે કાર્ય શુદ્ધ પર્યાય એ કોઈ બહારના કારણે ઉત્પન્ન થતી નથી. શુભ કે અશુભ ભાવના કારણે ઉત્પન્ન થતી નથી. અંદરમાં એવું આત્માનું સ્વરૂપ પડ્યું છે અને એમાંથી આ ઉત્પન્ન થાય છે. તો એ શું છે? તો કે એ કારણ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય જેની વાત આપણે કરી એને લીધે જ આ કાર્ય શુદ્ધ પર્યાય છે. એટલે ગુરુદેવે સીધું જ કહી દીધું કે આ કાર્ય પર્યાય કારણ પર્યાયમાંથી આવે છે. આ ભગવાન હરિયન પરમાત્માને અને સિદ્ધને જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ પ્રગટ્યા છે તે કાર્ય પર્યાય છે અને તે અંદર ગુણની કારણ પર્યાય છે, તેમાંથી પ્રગતિ છે. અંદરમાં ગુણની કારણ પર્યાય, જે ગુણ સાથે તન્મય છે એવી કારણ પર્યાય, દરેક ગુણની કારણ પર્યાય, જે દરેક ગુણ સાથે તન્મય છે એવી કારણ પર્યાયમાંથી આ કાર્ય આવ્યું છે. એટલે એ કાર્ય પર્યાય પ્રગતિ છે. કાર્ય એવું બહાર ક્યાંથી આવે, કઈ રીતે આવે, એવું પ્રગટ કઈ રીતે થાય, તો એ પણ સમજાવ્યું છે અહીંયા કે કારણમાં એકાગ્ર થતા કાર્ય પ્રગટ થાય છે. કારણમાં એકાગ્ર થતા કાર્ય પ્રગટ થાય છે. કારણ શું છે? કારણ તો અંદરમાં પડ્યું છે. પોતાનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, એના અનંત ગુણો એ પણ ત્રિકાળી, અને એ અનંત ગુણો સાથે રહેલી ત્રિકાળી કારણ શુદ્ધ પર્યાય એ એનું કારણ છે. તેનું કારણ છે આ કાર્ય શુદ્ધ પર્યાયનું કારણ છે. બાકી બીજું બહારમાં કાંઈ કારણ નથી. કોઈ એમ કે આમ બહારમાં તપ કરતા કરતા કેવળ જ્ઞાન થાય તો એ વાત અહીંયા ખોટી પડે. બાહ્ય તપથી કેવળ જ્ઞાન ન થાય. કેટલું બધું સ્પષ્ટ થયું છે. કારણમાં એકાગ્ર થતા કાર્ય પ્રગટ થાય છે. તો પછી ભક્તિ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ ન થાય એ બહુ સ્પષ્ટ થઈ જાય છે. હજી ઘણા લોકો લઈને બેઠા છે કે ભક્તિ પણ એક માર્ગ છે. માર્ગ એટલે મોક્ષનો માર્ગ. અરે મોક્ષનો માર્ગ તો એને કહેવાય કે એમાં આગળ વધતા વધતા નિર્મળ પરિણામ થતા થતા પૂર્ણ શુદ્ધ નિર્મળ પરિણામ પ્રગટ થાય. એવું તો થતું નથી. કેમ કે નિર્મળ પરિણામ પ્રગટ થવાનું કારણ તો અંદરમાં છે. બહારમાં પરનું લક્ષ્ય કરતા એવા નિર્મળ પરિણામ થઈ શકે નહીં. અને પૂર્ણ નિર્મળ પરિણામ પ્રગટ થવાનું કારણ પણ અંદરમાં પડ્યું છે. એ પણ કાંઈ બહારમાં નથી. એટલે હવે ભક્તિ કરતા કરતા મોક્ષ માર્ગ છે, અને ભક્તિ કરતા કરતા આગળ વધતા કેવળ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય, એ વાતને બુદ્ધિજનો એ તો હવે કાઢી નાખવી જ પડે. હજી એવી મૂંઢતા પકડીને બેસી રહેવામાં આવશે અને ગીતો ગાવામાં આવશે તો એથી કલ્યાણ થવાનું નથી. એવું તો અનંતકાળમાં અનંત વાર કર્યું. કૃપાળુદેવના અંતરમાં એવું હોઈ શકે જ નહીં કે કૃપાળુદેવ એમ કે ભાઈ તું ભક્તિ કર અને તને મોક્ષ થશે. એવી વાત કૃપાળુદેવે કહી હોય જ નહીં. તારી સમજવામાં ભૂલ થઈ છે. કૃપાળુદેવ જે એક ભવે મોક્ષે જનાર છે એવા મહાપુરુષ સમ્યક દ્રષ્ટિ, જેમને કેટલાય ભવોનું જાતિ સ્મરણ જ્ઞાન હોય, એ આવી કાંઈ ભૂલ કરે નહીં. એમને આ તત્વ ન સમજાયું હોય એવું હોય નહીં. કેટલા ભવોનું તો જાતિ સ્મરણ જ્ઞાન હતું. એવા મહાપુરુષને માટે તમે એમ કહો કે એમણે એમ કહ્યું છે કે ભક્તિ કરતા કરતા મોક્ષ થશે.
તો એમાં તમારી સમજવામાં ભૂલ છે. નકામાના તમે એવી રીતે વાત ન કરશો. મહાપુરુષને માટે એમ કહેવાય નહીં કે એમણે આવું કહ્યું છે. એમણે જે કહ્યું છે એ તમારે સમજવું જોઈએ. તત્વની રીતે એમની વાતને ક્યાંય વિરોધાભાસ હોઈ શકે નહીં. તત્વ સાથે એમની વાત સુસંગત જ હોય. આપણે ન સમજીએ તો આપણો દોષ છે. આપણે ફરી વાંચવું જોઈએ, પણ એમ ગમે તેમ વિધાનો કરવા નહીં. કૃપાળુદેવે આવી વાત નથી કરી. આખી આત્મસિદ્ધિને ફરીને વિચારો. તમે વાંચી ગયા, અર્થ કર્યા, પણ એમ નહીં. ગુરુદેવે એના જે અર્થ કર્યા છે એ કરવાની જરૂર છે. જો આત્મસિદ્ધિનો અત્યારે સ્વાધ્યાય ચાલે છે, પણ પહેલેથી સવારનો ટાઈમ 7 વાગ્યાનો છે એટલે ઓછા લોકો હોય છે, અને કેટલાક લોકોને એમ છે કે આત્મસિદ્ધિ તો બરાબર આપણે કરી છે. ભાઈ, તમે આત્મસિદ્ધિને સમજ્યા જ નથી. જો આત્મસિદ્ધિને તમે સમજ્યા હોત તો ભક્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવી ઊંધી માન્યતા તમને ક્યારની નીકળી જવી જોઈએ. આત્મસિદ્ધિમાં તો સ્પષ્ટ આવ્યું છે કે જ્ઞાન માર્ગે જ પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. એ વાત તો સ્પષ્ટ આવે જ છે. અને એમ જ હોય. કૃપાળુદેવના અંતરમાં બીજી વાત હોઈ શકે જ નહીં. જો અહીંયા તત્વની વાત અહીં જે કરવામાં આવી છે એનાથી કોઈ વાત વિરુદ્ધ વાત કૃપાળુદેવના અંતરમાં હોય એમ બને જ નહીં. મહાપુરુષોની કોઈ વાતને ક્યાંય વિરોધાભાસ હોય નહીં. એ વાત કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું હોય, અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું હોય, અમિત ગતિજી આચાર્ય ભગવાને કહ્યું હોય, યોગીન્દ્ર દેવે કહ્યું હોય, કે પદ્મપ્રભુમલધારી દેવે કહ્યું હોય, કે સ્વામી કાર્તિકેય કહ્યું હોય, કે પછી ગુરુદેવ કહેતા હોય કે કૃપાળુદેવ કહેતા હોય, તો એમાં કોઈ રીતે વિરોધાભાસ આવે જ નહીં. એ અશક્ય છે. વિરોધાભાસ આવી શકે જ નહીં. એટલે નક્કામાં વિકલ્પો કરવા નહીં. એ વિકલ્પોને છોડી દેવા. એ પકડ પકડીને બેસી રહેવાથી આપણને શું લાભ છે એમ વિચાર કરવો. એ પકડને છોડીએ તો આપણને શું નુકસાન છે? કાંઈ નુકસાન નથી. ઉલટો લાભ છે પકડ છોડી દઈએ તો. પણ એ પકડને છોડવાની જરૂર છે. હવે આજે આ છેલ્લી વાત આવી ગઈ અહીંયા. હવે તો એ પકડ છોડવા જેવી જ છે. તત્વની બહુ સ્પષ્ટ વાત કરી દીધી કે એ કેવળ જ્ઞાન, કેવળ દર્શનના જે પરિણામ થાય છે એવી પૂર્ણ શુદ્ધ નિર્મળ પર્યાય, એ કાર્ય શુદ્ધ પર્યાય એ ક્યાંથી આવે છે? એ ક્યાંથી પ્રગટ થાય છે? એનું કારણ શું છે? તો કે અંદરમાં પડેલ અનંત ગુણ અને એ અનંત ગુણ સાથે રહેલ કારણ શુદ્ધ પર્યાય એ એનું કારણ છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. ફરીથી વાંચીએ. શું કહે છે ગુરુદેવ અહીંયા? કે એ કાર્ય પર્યાય કારણ પર્યાયમાંથી આવે છે. હું બાળકને સમજાવતા હોય એવી રીતે પ્રેમથી સમજાવ્યું છે, અને જયારે એમ સમજાવે ત્યારે એમના અંતરમાં કેટલું સ્પષ્ટ હશે. આ ભગવાન હરિયંત પરમાત્માને અને સિદ્ધ ભગવાનને જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ પ્રગટ્યા છે તે કાર્ય પર્યાય છે, અને તે અંદર ગુણની કારણ પર્યાય છે, તેમાંથી પ્રગતિ છે. કારણમાં એકાગ્ર થતા કાર્ય પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પણ પર્યાય છે. એવું કાર્ય થયું. ખૂબ એકાગ્રતા કરી, સ્વરૂપને વિશે એવી એકાગ્રતા કરી, પૂર્વે ક્યારેય કરી ન હોય એવી એકાગ્રતા કરી. એને આપણે એમ કહીએ છીએ કે સાતમા ગુણસ્થાનના બીજા ભાગથી શ્રેણી ચડી ગયા. આ શ્રેણી ચડવાની વાત છે એ શું છે? એ વિશિષ્ટ પ્રકારની એકાગ્રતા છે. અને પહેલું શુક્લદાન થયું અને શ્રેણી ચડી ગયા. આ બધું ગોખણીઓ બોલીએ છીએ, પણ એને સમજવાની જરૂર છે ભાઈ. એ એકાગ્રતા છે. અને ક્યાં એકાગ્રતા થઈ છે? સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ છે. ક્યારેય ન થઈ હોય એવી અપૂર્વ એકાગ્રતા થાય છે. અને એમ થતા શ્રેણી ચડી જાય છે. અને જે કાર્ય થાય છે તે કાર્ય રૂપે આ કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પર્યાય થાય છે. એ વાત અહીંયા કરી છે કે આ કેવળ જ્ઞાન પણ એ પર્યાય છે, એ કારણ શુદ્ધ પર્યાય છે. અહીં તો તે પર્યાયને કાર્ય શુદ્ધ પર્યાય કહી છે. કેવળ જ્ઞાન પણ પર્યાય છે, અને અહીં તે પર્યાયને કાર્ય શુદ્ધ પર્યાય કહી છે. કેમ કે પ્રગટ થાય એ પર્યાય જ હોય. એને પર્યાય કહી છે
કેમ પર્યાય કહી છે? કેમ કે એ પ્રગટ થાય છે, એ દશા પ્રગટ થાય છે. એ દશા કોની છે? એ દશા જીવની છે, એ દશા આત્માની છે, એ દશા શરીરની નથી. કેવળ જ્ઞાન થાય છે અને ત્યાર પછીથી બધી વર્ણનની વાતો આવે ને, એની અંદર બીજી બધી વાતો ઘણી આવે, એટલે એના ઉપર લોકો લક્ષ કરે. શરીર કેવળ જ્ઞાન થતા ઔદારિક શરીર હોય તો પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. તીર્થંકર ભગવાનને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર છે, પણ અન્ય કેવડીને પછી શરીર જે છે તે પરમ ઔદારિક થઈ જાય છે. આહાર નથી ને નિહાર નથી ને આ બધી વાત બધી કરશે, પણ મૂળ વાત ભૂલી જાય છે. મૂળ વાત જે પ્રગટ થયું છે અંદરમાં, જે કેવળ જ્ઞાન જે પ્રગટ થયું છે, કેવળ દર્શન પ્રગટ થયું છે, અને જે પ્રગટ થયું છે તો એવી એ દશા થઈ છે. એ દશા છે કેમ કે એ પ્રગટ થયું છે, એ ગુણ નથી. પ્રગટ થાય એનો અર્થ જ છે કે એ નવું પ્રગટ થયું, એટલે એવી નવી દશા થઈ છે, અને એ જીવની દશા પ્રગટ થઈ છે, આત્માની એવી દશા થઈ છે. આત્માની આ કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપ દશા થઈ છે, એટલે એ પર્યાય છે, એ આત્માની જ પર્યાય છે. છતાંય એ પ્રગટ થઈ છે. એ પ્રગટ થઈ છે એટલે એ કારણ શુદ્ધ પર્યાયથી જુદી પડે છે. કારણ શુદ્ધ પર્યાય તો ત્રિકાળ હતી, છે અને રહે છે, પણ આ તો નવી પ્રગટ થઈ છે. પણ પ્રગટ થઈ છે અને એ દશા છે એટલે એને પર્યાય કહેવામાં આવી. એ ગુણ નથી, ગુણ અંદરમાં પડ્યો છે. કેવળ જ્ઞાનની પર્યાય થાય એવો ગુણ અંદરમાં છે. સર્વ જ્ઞત્વ શક્તિ, સર્વ દર્શિત્વ શક્તિ, આ બધું અંદરમાં છે. અને એની સાથે, એ ગુણની સાથે એવી કારણ શુદ્ધ પર્યાય પણ છે. પણ એ ગુણ તો ધ્રુવપણે રહ્યા, અને આ જે પ્રગટ થયું છે એ એની દશા રૂપે છે. એ એની દશા છે. બે વસ્તુ છે, એક દ્રવ્ય ધ્રુવપણે છે અને બીજી વાત છે તે એની દશાની વાત છે. જે પ્રગટ થતી દશા એની અત્યારે વાત કરી રહ્યા છીએ. પેલી જે પર્યાયની વાત કરી કે જે પ્રગટ નથી થતી અને જે દશા કાયમ એક સરખી રહે છે, તે ધ્રુવ દશા, કારણ શુદ્ધ પર્યાય, એની તો વાત આપણે પૂરી કરી, એનો વિસ્તાર ઘણો કર્યો. પણ હવે તો એ જે સમયે સમયે જે પ્રગટ થાય છે એવી આત્માની દશા, જીવની દશા, અને એમાં આ પૂર્ણ શુદ્ધ દશા, એની વાત કરીએ. તો આ પૂર્ણ શુદ્ધ દશા કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ છે, નવી પ્રગટ થઈ છે, અને એ જ કાર્ય શુદ્ધ પર્યાય છે. એટલે એ ગુણ નથી. જે પ્રગટ થયું છે તે ગુણ નથી, એ પર્યાય છે, એ સ્થિતિ છે, એ દશા છે. કોની છે? એ જીવની દશા છે, એ આત્માની દશા છે. એ કોઈ શરીરની દશા નથી. કેવળી પરમેશ્વરની આ દશા થઈ છે તો એમના આત્માની દશા છે, અને એવી દશા એ એમની છે. અને એ દશા જે છે, એ દશા છે એ દ્રષ્ટિનો વિષય નથી. એ દશા છે તે દ્રષ્ટિનો વિષય નથી. એ વખતે પણ એમને જયારે એ દશા પ્રગટ થઈ છે ત્યારે પણ એમને માટે પણ દ્રષ્ટિનો વિષય તો એમનું પોતાનું ત્રિકાળ સ્વરૂપ જ છે. ત્યાં જ એ એકાગ્રતા કરીને રહ્યા છે, અને એમની વર્તમાન વર્તતી આવી શુદ્ધ દશા પ્રગટ થઈ છે. એટલે એ ગુણ નથી. ગુરુદેવ અહીંયા કહે છે, અરે ગુણ શું, દ્રવ્ય શું, કારણ પર્યાય શું, કાર્ય પર્યાય શું, હવે એની કાંઈ ખબર ન મળે. એ ક્યાં જાય, ક્યાં એકાગ્ર થાય, એ ક્યાં એકાગ્રતા કરશે, ક્યાંથી એ પાછો વળે? બારમાં રહેલો એ કેવી રીતે પાછો વળે? જો કરુણાના શબ્દો છે પ્રભુ આ તો. અરે દ્રવ્ય શું, ગુણ શું, કારણ પર્યાય શું, કાર્ય પર્યાય શું, હવે એની કાંઈ ખબર ન મળે. તે ક્યાં જાય ને ક્યાં એકાગ્ર થાય ને ક્યાંથી તે પાછો વળે? આ વાત આવે એટલે કોઈકને પ્રશ્ન થાય કે ધીરેજને પણ સમ્યક દર્શન તો થાય છે ને, નિર્મળ પરિણામ તો એને થાય છે ને. એ ધીરેજને એમને નિર્મળ પરિણામ નથી થતા.
એ તો બિચારાની કાંઈક ભૂલ થઈ એટલે એ તિર્યંજ ગતિમાં અત્યારે ગયો છે, બાકી એ પૂર્વે ઘણું કરીને આવ્યો છે. કારણ કે એને પ્રપંચ એવા થયા અને તિર્યંજની ગતિ થઈ ગઈ પહેલા, પણ એ પછીથી એને એ વખતે એવો તિર્યંજની ગતિનો બંધ પડી ગયો, પણ પછીથી એને એવો પુરુષાર્થ કર્યો છે પણ સમ્યક દર્શન ન પ્રગટ કરી શક્યો, એટલું બાકી રહી ગયું. એવી એની જેની દશા થઈ છે, એવો જીવ ભલે તિર્યંજમાં ગયો હોય પણ એ ત્યાં એને પછી એવું નિમિત્ત મળી જાય છે અને જે પૂર્વે કરીને આવ્યો છે એટલે એને સમ્યક દર્શન થાય છે. કઈ અમસ્તું થઈ નથી જતું. અને પછી પણ સમ્યક દર્શન થયા પછીથી પણ કેટલો બધો પુરુષાર્થ છે. આ કારણ શુદ્ધ પર્યાયની વાત કરીએ એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન આવી જે પર્યાય પૂર્ણ શુદ્ધ નામ પ્રગટ થાય એને માટે તો કેટલો પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ છે એ કેવો છે તો કે કારણમાં અભૂતપૂર્વ અપૂર્વ ક્યારેય ના કર્યો એવી એકાગ્રતાનો એ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ જયારે થાય છે ત્યારે નિમિત્ત કેવા હોય છે? કેવળી ભગવાનનું નિમિત્ત હોય છે, તીર્થંકર ભગવાનનું નિમિત્ત હોય છે. બધી વસ્તુને સાથે જેમ છે તેમ બરાબર બેસાડીએ તો બધું સમજાય એવું છે. પ્રભુ આમાં શું વાદ વિવાદ કરવા જેવું શું છે? પૂર્વે અહીંયા કહે છે કે એ કેવળ જ્ઞાન આદિ શું છે કે તે કાર્ય શુદ્ધ પર્યાય છે. અંદરમાં છે ને, એટલે કે પુસ્તકમાં ધ્યાન આપો. શું કહ્યું છે અહીંયા ટીકામાં? શું કહ્યું છે કે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહારથી, આખી વાત એ રીતે લીધી છે ને, એ બધા વિશેષણ લીધા છે ને, તો ગુરુદેવ એને સમજાવે છે કે સાદી અનંત, જો કારણ શુદ્ધ પર્યાય જે કઈ તે અનાદિ અનંત છે. કારણ શુદ્ધ પર્યાય તો અનાદિ અનંત છે, ધ્રુવરૂપ છે. પણ આ જે પર્યાય છે તે સાદી અનંત છે. દ્રવ્ય, તેના ગુણ અને તેની કારણ શુદ્ધ પર્યાય એ અનાદિ અનંત છે. જ્યારે આ કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને આ સિદ્ધપદ એ બધી પર્યાયો સાદી છે, એટલે સ આદિ, આદિ સહિત છે. તે બધી પર્યાયો નવી થાય છે એટલે એની ઉત્પત્તિ છે, એટલે એ સ આદિ, એની આદિ સહિત છે. માટે આદિ સહિત છે, તેથી તે સાદી છે. આ રીતે તે કેવળ જ્ઞાન આદિ પર્યાયો અનાદિની નથી. દ્રવ્ય, ગુણ અને કારણ પર્યાય એ અનાદિ અનંત છે, તો તેને આશ્રયે કેવળ જ્ઞાન કેવળ દર્શનની આ જે પર્યાય થાય છે તે સાદી છે, એટલે એની શરૂઆત થાય છે. પણ હવે તે અનંત છે. એક વખત શરૂ થઈ પછીથી એનો અંત નથી, એટલે અનંત છે, એટલે સાદી અનંત. હવે તેનો નાશ થવાનો નથી, એનો અંત નથી. એક પછી એક એવી ને એવી પર્યાયો પ્રગટ થયા જ કરશે. અનંતકાળ કેવળ જ્ઞાન એમ ને એમ રહેશે. અનંતકાળ એમ જ કેવળ દર્શન રહેશે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને અપૂર્વ અવસરની અંદર કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તેની વાત કરી છે. લોકો એનો અર્થ પૂરો સમજે નહીં અને પછી ગમે તેમ વાત કરે છે. કેવી ભાવના છે એમની? ભાવના કેવી છે કે પોતે ક્યારે આ પ્રગટ કરશે? આ કેવળ જ્ઞાન કેવળ દર્શનની પર્યાય ક્યારે પ્રગટ કરશે? એવો અવસર ક્યારે આવશે? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. સમાધિની તો વાત કરી, એટલે પોતાના સ્વરૂપને વિશે પોતે સ્થિર થઈ જાય અને પછી આ સુખની દશા પ્રગટ થાય એવો અવસર ક્યારે આવશે? ક્યાં ભક્તિની વાત કરી છે? એમ ના કહેત કે ભક્તિ કરતા કરતા અમને મોક્ષ થઈ જાય. ક્યાં એવી ભાવના ભાવી છે? આગળ અહીંયા ગુરુદેવ એ વાતને સમજાવે છે કે કેવળ જ્ઞાનમાં અનંત સમાધિ શાંતિ છે અને તે અનંત કાળ રહેશે. તો એ કેવળ જ્ઞાન સાદી અનંત છે
અને અમૂર્તિક અરૂપી છે, સ્પર્શ આદિ રહિત છે. મેં કહ્યું ને સાદી અનંત પછી અમૂર્ત. અમૂર્ત કહ્યું ને એટલે એમાં આ મૂર્તિકપણાના કોઈ ગુણ નથી. અમૂર્ત અરૂપી છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એનાથી એ રહિત છે. એ બધું પૂતગળમાં, એ મૂર્તિકપણું બધું એ પૂતગળને વિશે રહ્યું છે, ત્યાં એ ગુણો રહ્યા છે. અહીંયા એ કઈ નથી. હવે ત્રીજો શબ્દ છે, એના પછીનો શબ્દ છે કે અતિન્દ્રિય સ્વભાવવાળા. એ અતિન્દ્રિય સ્વભાવવાળા નયનો વિષય છે. અહીં નયના વિષયને જ નય કહેલ છે. અતિન્દ્રિય સ્વભાવવાળા નયનો વિષય છે. અહીં નયના વિષયને જ નય કહેલ છે. આપણે એ તો જાણીએ છીએ કેવી રીતે કહેવામાં આવે છે કે શુદ્ધ નયના વિષયને જ આપણે પછી શુદ્ધ નય કહીએ છીએ. શુદ્ધ નયનો વિષય શું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તો પછી એને આપણે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને જ શુદ્ધ નય કહીએ છીએ. એ રીતે અહીંયા પણ સમજવાનું છે. સદભૂત શુદ્ધ સદભૂત વ્યવહારથી એમ કહ્યું છે કારણ કે કેવળ જ્ઞાનની પર્યાય શુદ્ધ છે, તે પોતાનો અંશ છે અને તે ભેદ છે, માટે તેને શુદ્ધ સદભૂત વ્યવહાર કહેવામાં આવેલ છે. અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદભૂત વ્યવહારથી એમ આખું વાક્ય છે ને. તો ગુરુદેવ એ સમજાવતા કહે છે કે એ કઈ રીતે કહેવામાં આવ્યું છે? તો કે છે કે કેવળ જ્ઞાનની જે દશા છે તે શુદ્ધ છે અને પોતામાં છે એટલે સદભૂત છે અને અંશ છે, એક પછી એક નવી નવી થાય છે ને, ભેદ છે, માટે એ વ્યવહાર છે. અર્થાત ત્રિકાળીમાં એ કેવળ જ્ઞાનનો અંશ ભેદરૂપ વ્યવહાર છે. નિશ્ચય નથી, વ્યવહાર છે. ત્રિકાળીમાં એ કેવળ જ્ઞાનનો અંશ ભેદરૂપ વ્યવહાર છે. કેમ કે પર્યાય છે ને એટલે એને વ્યવહાર છે. ભેદરૂપ છે. આ પર્યાયની વાત ચાલે છે. કેવળ જ્ઞાનની દશા શુદ્ધ સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. એ પોતાનો અંશ છે. કેવળ જ્ઞાનની પર્યાય છે તે શુદ્ધ છે અને કેવળ જ્ઞાનની દશા પોતાની છે, એ શુદ્ધ દશા છે, પોતામાં છે એટલે સદભૂત કહ્યું. શુદ્ધ સદભૂત અંશ છે, ભેદ છે, માટે વ્યવહાર છે. અર્થાત ત્રિકાળીમાં એ કેવળ જ્ઞાનનો અંશ ભેદરૂપ વ્યવહાર છે એટલે કે એ નિશ્ચય નથી. નિશ્ચય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જે અનંત ગુણ સ્વરૂપ અને એની સાથે રહેલી કારણ શુદ્ધ પર્યાય એ નિશ્ચય. એ ત્રણેય મળીને નિશ્ચય. ત્યારે આ છે તે પ્રગટ થતી પર્યાય એ શુદ્ધ છે, શુદ્ધ સદભૂત. એમાં કોઈ ઉપચાર પણ નહીં. શુદ્ધ સદભૂત વ્યવહારને, એ વ્યવહારનો વિષય છે પણ એને શુદ્ધ સદભૂત વ્યવહારથી એમ કહી દીધું. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે કે જે વિષય છે એ જ નહીં છે, પણ એ શું છે? એ વ્યવહાર છે. પર્યાય છે એટલે એ વ્યવહાર છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની અનંત ચતુષ્ટય સાથે તન્મયપણે રહેલી ક્ષાયિક ભાવની આ પરિણતિ તે કાર્ય શુદ્ધ પર્યાય છે. તો આ ક્ષાયિક ભાવની પરિણતિનો વધારે વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જય
वरते जयते